કચ્છના ભુજના કંઢેરાઈ ગામમાં બન્યો છે બનાવ। એનડીઆરએફ આર્મી સહિતની ટીમ દ્વારા રેસ્ક્યુ કામગીરી। હુક છૂટી જતા યુવતી 490 ફૂટે ફસાઈ। રાત્રે 60 ફૂટ સુધી લાવવામાં સફળતા મળી હતી। 500 ફૂટ ઊંડા બોરવેલમાં ફસાઈ છે યુવતી ઇન્દિરા। 18 વર્ષની આ યુવતી ઇન્દિરા બોરવેલમાં ફસાઈ છે, જેને બચાવવા માટે રેસ્ક્યુ કામગીરી સતત કરવામાં આવી રહી છે। એનડીઆરએફ આર્મી સહિતની ટીમો દ્વારા રેસ્ક્યુની કામગીરી સતત 26 કલાકથી આ યુવતીને બચાવવા માટે પ્રયાસ। તો ઘટના સ્થળેથી સંવાદદાતા મેહુલ લાઈવ છે, તેમની પાસેથી વધુ માહિતી લઈએ। મેહુલ, જે પ્રકારથી 26 કલાક થઈ ગયા છે, અત્યારની શું અપડેટ રેસ્ક્યુ કામગીરી અંગે? જી લુબના, ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલે 5:30 વાગ્યાથી અત્યાર સુધી છે તે રેસ્ક્યુ ટીમ દ્વારા સતત છે તે યુવતીને બહાર કાઢવાના પ્રયત્નો છે તે હાલ કરવામાં આવી રહ્યા છે। ગત રાતની જો વાત કરવામાં આવે તો ગત રાત્રે છે તે યુવતીને બહાર કાઢવા માટે 60 ફૂટ સુધી છે તે સફળતા પણ મળી હતી, પરંતુ ટેકનિકલ ખામીને કારણે ઊંઘ ચૂકી જતા છે તે યુવતી પાછી છે તે અંદર 490 ફૂટ સુધી છે તે પાછી ચડી ગઈ હતી। હજી પણ 490 ફૂટે યુવતી છે તે ફસાયેલી હાલતમાં છે। ચોક્કસથી તો વાત કરીએ તો તમામ જે તંત્રની ટીમ છે, પોલીસ અધિકારીઓ છે, બીએસએફ છે, એનડીઆરએફની ટીમ છે તે સતત હાલ છે તે પ્રયાસ કરી રહી છે કે યુવતીને હેમખેમ પ્રમાણે છે તે બહાર કાઢવામાં આવે। જી લુબના। મેહુલ, 26 કલાક થઈ ગયા છે અત્યાર સુધી, અને જે પ્રકારથી સતત રેસ્ક્યુ કામગીરી કરવામાં આવી રહી છે, યુવતીની હાલ સ્થિતિ કેવી છે? તેની સાથે કોઈ વાતચીત, કમ્યુનિકેશન થઈ રહ્યું છે બચાવ કામગીરી દરમિયાન? જી લુબના, ચોક્કસથી વાત કરીએ તો ગઈકાલથી જ 5:30 વાગ્યા બાદ છે તે પરિવારજનોએ જણાવ્યું હતું કે અવાજ આવી રહ્યો છે યુવતીનો બચાવ, પરંતુ અત્યાર સુધી અન્ય કોઈ મુવમેન્ટ છે તે યુવતીની જોવા નથી મળી। પરંતુ જે રીતે સતત રેસ્ક્યુની કામગીરી છે તે તંત્ર દ્વારા હાલ કરવામાં આવી રહી છે, જે એનડીઆરએફની ટીમ છે તેના દ્વારા સતત કામગીરી કરવામાં આવી રહી છે, જે સ્થાનિકે અહીંયા કને અન્ય જે ટીમો છે તેના દ્વારા પણ છે તે પ્રયત્ન છે તે હાલ હાથ ધરવામાં આવ્યા છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો સતત છે તે યુવતીને બહાર વહેલી તકે હેમખેમ કાઢવામાં આવે તેવો પ્રયત્નો હાલ હાથ ધરવામાં આવ્યા છે। જી બિલકુલ મેહુલ, રેસ્ક્યુ કામગીરી દરમિયાન આપની કોઈની સાથે વાતચીત થઈ છે ખરી? શું લાગી રહ્યું છે, કેટલા સમયમાં સફળતા મળી શકે છે? કારણ કે 26 કલાક થઈ ગયા છે અત્યાર સુધી। હજી યુગના, ચોક્કસથી વાત કરીએ તો સતત છે તે હાલ એનડીઆરએફની ટીમ છે તેઓના પ્રયત્નો જારી છે કે યુવતી છે તેને બહાર હેમખેમ કાઢવામાં આવે, પરંતુ જે રીતે બોરવેલ છે તેની સાઇઝ છે તે નાની હોવાના કારણે છે તે અહીં કને સમસ્યાનો છે તે તેઓને સામનો કરવો પડી રહ્યો છે। એટલે ચોક્કસથી વાત કરીએ તો હાલ પણ તેઓના પ્રયત્ન જારી છે અને યુવતીને હેમખેમ વહેલી તકે બહાર કાઢવામાં આવે તેવા જ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ મેહુલ, પરિવારની અત્યારે શું પરિસ્થિતિ છે? તેમના પરિવારના સદસ્યો સાથે આપની કોઈ વાતચીત થઈ હોય? કારણ કે ઓલમોસ્ટ 2 દિવસ થઈ ગયા છે, તે પણ ચિંતામાં હશે। જી લુબના, ચોક્કસથી સમજી શકાય છે કે આવી પરિસ્થિતિમાં પરિવારની હાલત પણ ખરાબ હોઈ શકે છે, પરંતુ જે રીતે ગઈકાલે પરિવારથી વાત થઈ હતી ત્યારે તેઓએ સમગ્ર વિગત છે તે આપી હતી, પરંતુ હાલ જે રીતે રેસ્ક્યુની જે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવી રહી છે ત્યારે યુવતીને હેમખેમ જલ્દી બહાર કાઢવામાં આવે તેવા જ પ્રયત્નો હાલ કરવામાં આવી રહ્યા છે, અને આશા પણ છે કે યુવતી વહેલી તકે હાલ હવે બહાર નીકળી આવે। કારણ કે તે પ્રમાણે ગત રાતની જો વાત કરવામાં આવે તો 60 ફૂટ સુધી યુવતીને છે તે બહાર કાઢવામાં આવી હતી, પરંતુ જે ઊંઘ છૂટી જવાના કારણે છે તે યુવતી પાછી 490 ફૂટે છે તે પાછી ફસાઈ હતી। પરંતુ જે રીતે હાલ એનડીઆરએફની જે ગુજરાતમાંથી ટીમ આવી છે તેના દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે। જી બિલકુલ મેહુલ, ગામના આગેવાનો પણ કાલે ઘટના સ્થળે ઉપસ્થિત હતા। અત્યારે કયા કયા લોકો છે જે આ સ્થળે ઉપસ્થિત છે, અને શું અપડેટ છે એ મામલે પણ? જી લુબના, ચોક્કસથી વાત કરી તો ગઈકાલથી જે તમામ તંત્રની ટીમ છે તેના અધિકારીઓ અહીં કરે છે। ચોક્કસથી વાત કરી તો જે એનડીઆરએફની ટીમ છે, બીએસએફની ટીમ છે, આરોગ્ય શાખાની ટીમ છે, તેમજ જે સ્થાનિક કલેક્ટર છે, એસપી સાહેબ છે, તે તમામ અધિકારીઓ છે તે હાલ ઘટના સ્થળે પણ અહીં કને સતત નિરીક્ષણ કરી રહ્યા છે। તો બીજી તરફ વાત કરવામાં આવે તો ગ્રામજનો પણ છે તે પણ મોટી સંખ્યામાં અહીં કને હતા, તેમજ જે વાડી માલિક છે તેઓ પણ અહીંયા સતત હાજરી આપી રહ્યા છે। એટલે ચોક્કસથી તમામ લોકોના એ જ પ્રયત્ન છે કે વહેલી તકે યુવતીને હેમખેમ બહાર કાઢવામાં આવે। જી બિલકુલ મેહુલ, ન્યૂઝ 18 ગુજરાતી પણ પડપણની અપડેટ્સ છે તે બતાવી રહ્યો છે તમામ લોકોને કે કઈ રીતે બચાવ કામગીરી થઈ રહી છે। કાલે બચાવ કામગીરી દરમિયાન જોવામાં આવી રહ્યું હતું કે કેમેરાસ છે તે પણ અંદર નાખવામાં આવ્યા હતા। કેમેરામાં શું હિલચાલ જોવા મળી રહી છે આ રેસ્ક્યુ કામગીરી દરમિયાન મેહુલ? જી ચોક્કસથી લુબના, કેમેરા છે તેની સતત મોનિટરિંગ પણ કરવામાં આવી રહી છે। કેમેરા અંદર યુવતીને 490 ફૂટ સુધી કેમેરા અંદર મૂકવામાં આવ્યા હતા, ત્યારે
યુવતીની તસવીરો છે તે પણ કેમેરા સામે આવી હતી, પરંતુ હાલ યુવતીની કોઈ મુવમેન્ટ નથી જોવા નથી મળી રહી. ગઈકાલથી 7 થી 8 વાગ્યાના આસપાસ બાદ યુવતીની કોઈ પણ જાતની મુવમેન્ટ નથી જોવા મળી, પરંતુ જે રીતે રેસ્ક્યુની ટીમ છે તેના દ્વારા કોઈ પણ નુકસાન ન પહોંચે યુવતીને તે પ્રમાણે છે તે બહાર કાઢવા માટેની જે તમામ કોશિશો છે તે હાલ કરવામાં આવી રહી છે. જી બિલકુલ મેહુલ, 26 કલાક થઈ ગયા છે અને યુવતીની મૂવમેન્ટ પણ અત્યારે જોવા મળી નથી રહી. એ પણ એક ચિંતાનો વિષય કહી શકાય. સ્વાસ્થ્યને લઈને કોઈ અપડેટ કોઈ અધિકારીઓ દ્વારા કોઈ વાત કરવામાં આવી રહી હોય અથવા કોઈ કહી શકાય કે જે પ્રકારથી યુવતીની મૂવમેન્ટ નથી તેની પાછળનું કારણ કહેવામાં આવ્યું હોય તો? જી લુબના, ચોક્કસથી વાત કરી તો જે રીતના ગઈકાલથી જ સતત જે તંત્રની ટીમ દ્વારા છે તે બહાર કાઢવાના પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે, પરંતુ યુવતીની મુવમેન્ટ કોઈ જોવા નથી મળી. પરંતુ તંત્ર દ્વારા કોઈ પણ જાતનો આ મામલે કોઈ ખુલાસો નથી કરવામાં આવ્યો, પરંતુ જે રીતના બચાવ કામગીરી કરવામાં આવી રહી છે તે પ્રમાણે તેવું કહેવામાં આવે છે કે યુવતીને કોઈ પણ જાતનું નુકસાન ન થાય તે પ્રમાણેની જ છે તે કામગીરી હાલ કરવામાં આવી રહી છે. એટલે ચોક્કસથી યુવતીની હાલ સુધી તો કોઈ મુવમેન્ટ સામે આવી નથી. જી બિલકુલ મેહુલ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી સતત 26 કલાકથી રેસ્ક્યુ કામગીરી થઈ રહી છે, પરંતુ હજુ સુધી યુવતી બહાર નથી નીકળી અને હવે મૂવમેન્ટ પણ તેની જોવા નથી મળી રહી. પરિવારને આશા છે કે જલ્દી સલામત રીતે તેને બહાર કાઢવામાં આવે.